લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વાવથરા જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં પાછોતરા વરસાદે વિનાશ વેર્યો છે, ત્યારે અતિવૃષ્ટિથી બાબર, સુઈગામ, વાવ અને થરાદ તાલુકામાં ખેતી પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. સરકાર દ્વારા મોટું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ ભાબર પંથકમાં ખેડૂતોને ઓછું વળતર ચૂકવવામાં આવેલ ક્યાંક વાલાદવલાની નીતિ થયેલ હોવાના આક્ષેપ ખેડૂતોએ કર્યા છે, જેને લઈ આજરોજ ભાબર જૂના નવા વિસ્તારના ખેડૂતોએ મોટી સંખ્યામાં એકઠા થઈ ભાબર મામલતદારને આવેદનપત્ર પાઠવી પૂરતો ન્યાય મળે તે માટે રજૂઆત કરવામાં આવેલ છે, જેમાં વર્ષ 2025-26 ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં આવેલા ભારે વરસાદથી પાકોને નુકસાન થયું હતું. તેનું પૂરતા પ્રમાણમાં સહાય ચૂકવવા ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જણાવ્યું હતું કે કૃષિ રાહત પેકેજ અંતર્ગત 2025માં ભારે વરસાદને કારણે ખેતી પાકોને નુકસાન થયું હતું, પરંતુ ભાબર જૂના નવા વિસ્તારમાં સર્વે ટીમ દ્વારા ક્યાંક ખેડૂતોને અન્યાય કરવામાં આવેલ હોવાનું બહાર આવ્યું છે. ક્યાંક વધુ જમીન ધરાવતા ખેડૂતોને ઓછું વળતર મળેલ છે, જ્યારે ઓછી જમીન ધરાવતા ખેડૂતોને વધુ વળતર મળેલ છે. આ બાબતે યોગ્ય તપાસ કરી સહાયથી વંચિત રહેલા તેમજ વધુ જમીન ધરાવતા ખેડૂતોને ઓછું વળતર મળેલ છે તેઓને યોગ્ય વળતર મળે તેવી માંગ ખેડૂતોએ કરી છે. જવાબદાર અધિકારીઓ દ્વારા વાલાદવલાની નીતિ અપનાવી સહાય ચૂકવવામાં આવી હોવાનો ખેડૂતો આક્ષેપ લગાવી રહ્યા છે. તમામ ખેડૂતોને પૂરતી સહાય ચૂકવવા માંગ ઉઠી રહી છે. અહેવાલ ગોપાલ કે પૂજારા, બાબર, વાવથરા. આજે અમે મામલતદાર ઓફિસે આવ્યા હતા, આવેદનપત્ર આપ્યું છે અને જે જમીન ધોવાણના પાક નિષ્ફળના પૈસા જે મળવામાં સરકારે આપ્યા પણ ઓછા વધતા આપ્યા છે, એવું બધું કરેલ છે. વાલાદવાલાની નીતિ અપનાવેલી છે. હેક્ટર દીઠ નક્કી થયેલા રકમ પ્રમાણે ખેડૂતોને વળતર મળેલ નથી અને ખેડૂતો વંચિત પણ રહી ગયા, કોઈ ફોર્મ ભર્યા વગરના પણ રહી ગયા છે. એટલે આમના માટે શું કરવું, એટલે સરકારને અમારી વિનંતી. એ તારી મામલતદાર સાહેબે આવ્યા છે ઓફિસે આવેદનપત્ર હાલવા, અને મારે બધાથી ઘણી જમીન છે તો મારે આખા 11,000 આવ્યા છે, અને બીજાને નતા ઓછી જમીનવાળાને 42,000 આવ્યા છે. હવે એનું શું સરકારમાં એ શું કરશે? એનું મને ન્યાય મળ્યો નથી. હું સનુભાઈ નટવરસિંહ, ભાબર જૂના. જે આપણે સરકાર જે સહાય આપવાનો હતો પાક નિષ્ફળની, તેની અંદર સહાય આલી પણ કેવી રીતે કે હેક્ટર દીઠ 22,000 રૂપિયા આપવાના હતા. એની અંદર કોઈને 2 હેક્ટર હતા તો કોઈને 44 મળ્યા છે, કોઈને 2 હેક્ટરની અંદર 2 હેક્ટર હતા તો પૈસા ઓછા મળ્યા છે, અને હેક્ટર હતી તો એમને 44 મળ્યા છે, કોઈને 10 મળ્યા, કોઈને 15 મળ્યા. હવે આ સરકાર કેવી રીતના પૈસા લે એ અમને ખબર નથી, અને આ સુધી અમુકને તો પૈસા લિસ્ટમાં આવ્યા છે પણ પૈસા હજુ ખાતામાં આવ્યા નથી. તો એની અંદર અમારે સરકારને કેવી રીતનું કરવું તો અમુક કોઈક સરકાર મને માહિતી આપે, અને બીજું કે અમુક હજુ ફોર્મ નથી ભરે એનું પણ શું કરવાનું એમ. આજે તમે શા માટે આવ્યા? આજે અમારે આ જે પાક નિષ્ફળમાં જમીન ધોરણો પૈસા નથી મળ્યા એના માટે અમે સૌ આવ્યા છે ખેડૂતો.